ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अतः याज्ञवल्क्यस्य द्वे भार्ये बभूवतुः मैत्रेयी च कात्यायनी च। तयोर्ह मैत्रेयी ब्रह्मवादिनी बभूव। स्त्री प्रज्ञेव तर्हि कात्यायनी। अतः याज्ञवल्क्यः अन्यद्वृत्तमुपाकरिष्यन् मैत्रेयीति होवाच याज्ञवल्क्यः प्रव्रजिष्यन् वा अरे अहमस्मात् स्थानादस्मि हन्तते अनया कात्यायन अन्तं करवाणीति। अथ याज्ञवल्क्य अन्यद्वृत्तम उपाकरिष्यन्। तो याज्ञवल्क्य अन्य वृत्तम बीजा प्रकार वर्तन बीजा प्रकार आचरण अर्थात गृहस्थाश्रम अन्य संन्यासाश्रम आचरण करवानो विचार आवे निर्णय करो। मैत्रेयीति होवाच याज्ञवल्क्यः तो इति संचिन्त्य संन्यासं करिष्यन् इति उक्तवान्। आ प्रकार याज्ञवल्क्य जी विचार करो। तो याज्ञवल्क्य पहला तो पोताना जीवन से विचार करता था અને દોષ દર્શનને કારણે જે વૈરાગ્ય જન્મ્યો પછી વિચારવા लाग्या यावत् कालमेवं गच्छेत् पुमान् सप्तपदं भुवि तावत् कालं स्तुतिजन्तुः सह मित्रमुदाहृतम्। सद्भिर्भूतिथं कालं भार्याभ्यामन्तु स्थितोऽहं ह्यहम्। तो कहेवाय છે કે માત્ર સપ્તપદી જેટલા એટલે 7 પગલા જેની સાથે ભરવામાં આવે એ મિત્ર બની જાય છે। તો હું તો હવે આટલા આ બંને ભાઈઓ સાથે દીર્ઘકાળથી રહેલો છું। બ્રહ્મવિદ્યા અધિકાર છે કાત્યાયન્યાને વિદ્યતે। કાત્યાયનનો બ્રહ્મવિદ્યાનો અધિકાર નથી। સ્ત્રી પ્રજ્ઞૈવ તસ્યેયં ન જાનાતિ હિતાહિતમ। કારણ કે स्त्री प्रज्ञा से घर रखू स्त्री से हिताहितम अथवा मोक्ष बंध वगैरह बातों में एनी कोई पहुंच नहीं। मयि प्रविजते चिंता
शोषम एषा गमिष्यति वित्तेनैव संतोषम मैत्रेयी तो गमिष्यति. જ્યારે મારા જવાથી મૈત્રીએ તો ખૂબ ચિંતિત થઈ જશે, સુકાઈ જશે. વિત્તથી, ધનથી, સંપત્તિનો કોઈ સંતોષ જન્મવાનો નથી. ઈશા સંસાર સંતપ્તા મોક્ષમેવ સમિચ્છતિ. આ મૈત્રી તો સંસારથી સંતપ્ત છે અને માત્ર મોક્ષ જ ઈચ્છે છે. અસ્યાન વિદ્યતે કામો યૌવને બી કદાચન. જ્યારે યુવાન હતી ત્યારે એનામાં કોઈ કામ હતો નહીં. સ્નેહશ્ચન જેપ્યસ્તિ દેહે કેન પરત્ર સહ પત્યાદિષુ ભવેદસ્યઃ સર્વદોદ્વિગ્ન ચેતસઃ. એની જ્યારે પોતાના દેહ માટે પણ જ્યારે સ્નેહ કે આસક્તિ નથી તો પતિ વગેરેના દેહમાં આસક્તિ હોય ક્યાં બનવાનું હતું. અસ્યાઃ સર્વદા ઉદ્વિગ્ન ચેતસઃ. સંસારના સંતાપથી, વિવેકથી સદા ઉદ્વિગ્ન ચિત્ત રહેનારી આનામાં ક્યાંય કામના નથી, પોતાના દેહ વિશે પણ આસક્તિ નથી, તો અન્ય દેહ મળે ક્યાં હોય. એટલે કથા તો એવી છે કે પહેલાં યાજ્ઞવલ્ક્યજીના કાત્યાયની સાથે લગ્ન થયા. બહુ સુંદર સ્ત્રી હતી અને ખૂબ ઘર રખોને ખૂબ પ્રિય હતી. મૈત્રી એની મિત્ર હતી. મૈત્રી ત્યાંના મંત્રીની પુત્રી હતી, અગત્યની વ્યક્તિની પુત્રી હતી. એટલે કાત્યાયને જ મૈત્રી સાથે વિવાહ કરવાનું કહ્યું. તો યાજ્ઞવલ્ક્યને કે નહીં ના, આવી સાથે મારાથી વિવાહ ના થાય, આ તો બહુ મોટા માણસની દીકરી છે. થોડે સમજાવ્યા અને મૈત્રી કાત્યાયની જ મૈત્રીના લગ્ન માટે કારણભૂત હતી. બંને વચ્ચે બહુ સરસ બનતું હતું અને આ પ્રકારનો સ્વભાવ બંનેનો હતો, એ પ્રકારે કહેવામાં આવ્યું. અનુવૃત્તિમ કરોત્યેષા મયી ધર્મ વિભીતિ તથા હેતુ કામેન. આ મૈત્રી મારી સેવા કરે છે પણ ધર્મના ખ્યાલથી પ્રેરાય ને, કોઈ કામનાથી પ્રેરાય નહીં. પોતાની ફરજ છે આ કરવું જોઈએ અને માટે કરે છે. એમ કરવાથી પોતાને કોઈ વ્યક્તિગત લાભ થશે એવી કોઈ પ્રકારની ગણતરી નથી. લલના પત્યો યદ્યત પરાભૂઈ. દુનિયાની 20 સ્ત્રીઓ જેવી તે પતિની સેવા કરે, એની પાછળ ઘણી કામના હોય, એવું કોઈ કામના આને નથી. અથ વક્ષ્યામિ તેનહમ બ્રહ્મજ્ઞાનમ અનિંદિતમ. નિર્દોષ બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ હું આ મૈત્રીને કરીશ. કાત્યાયને તો યોગ્યતા નથી એટલે એને ધન આપીશ. ઇતિ સંચિંત્ય સંન્યાસમ કરિષ્યન્ મુક્તવાન મૈત્રેયીતિ સંબોધ્ય મૈત્રેયી મુનિસત્તમઃ. આ પ્રકારે સંચિંત્ય ચિંતન કરીને સંન્યાસમ કરિષ્યન, હવે સંન્યાસ લેવડા તૈયાર થયા છે એવા યાજ્ઞવલ્ક્ય. ઇદ મુક્તવાન, આ પ્રકારે કહ્યું. મૈત્રેયી મુનિસત્તમ મૈત્રેયીમ સંબોધ્ય. મુનિશ્રેષ્ઠએ મૈત્રેયને સંબોધન કર્યું. મૈત્રેયી, હે મૈત્રેયી. અરે જાયે પ્રિય ન્યાસમ ચતુર્થમ યોગ્યમાશ્રમમ કરિષ્યામિ અહમત્ર ત્વમ ગૃહસ્થત્વમ વિહાય. અરે જાય પ્રિય, હે પ્રિય પત્ની, ન્યાસમ ચતુર્થમ યોગ્યમ આશ્રમમ ગૃહસ્થત્વમ વિહાય. ચતુર્થમ યોગ્યમ આશ્રમ ન્યાસમ કરિષ્યામિ અહમ. આ ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરીને નો એ જે યોગ્ય છે એ ચતુર્થ આશ્રમ સંન્યાસ આશ્રમ હું ધારણ કરવાનો છું. અત્ર ત્વમ ટીકા કહે અનુમન્યસ્વ ઇતિ. આ વિષયમાં હે મૈત્રેયી તું મને અનુમતિ આપ. અથવા અત્રત્વમ એટલે અન્યત અત્રત્યમ એવો પાઠ હોય તો અત્રે ભવ અત્રત્યમ
अत्र गृहस्थ विशेष अत्र कर्माधिकारे सती गृहस्थाश्रम तो कर्म अधिकार है। तो એ ગૃહસ્થત્વ જે છે એટલે ટૂંકમાં એનો ગૃહસ્થત્વ જ્યાં કર્મ અધિકાર છે એવા આશ્રમો ત્યાગ કરીને હું હવે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવા ઈચ્છું છું. તો હવે 638માં પાન પર 182માં શ્લોકથી આગળ કહે છે, हंत जाये ततः कुर्वे वित्तभागं तवाधुना कात्यायन्यानया सार्धं पश्चात् सुखकरं द्वयोः. हंत यदि अनुकंपायाम अनुकंपाથી क्या છે हंत जाए ही जाया ततः कुर्वे वित्त भागम तब अधुना कात्यायन्या હવે કાત્યાયની સાથે તારો આ વિત્તનો સંપત્તિનો ભાગ કરું છું. અને આ કાત્યાયન્યા સાર્ધમ તવ અધુના વિત્ત ભાગમ કુર્વે આ કાત્યાયની સાથે તારો વિત્તનો વિભાગ કરું છું. પશ્ચાત સુખકરમ દ્વયો એમ કર્યા ભાઈ તો બંને શાંતિથી સુખેથી રહેજો. વિત્તથી બસ તમે લોકો સુખથી રહેજો. येन पश्चात सुखम भवेदिति જેથી તમને લોકોને આનંદ રહેશે. પછી આવું કહ્યું ત્યારે એવ મુક્તાદિ સંખિન્ના संसार भरमंथरा अप्राप्तावसरा पूर्वं साहोवाच पतिं प्रति यो मुक्ता मैत्रेयी मैत्रेय ने आ प्रकारे क्या मत हुए तृतीय गंडिकार्थम प्रपंचयति द्वाविंशति श्लोक ही. तो 22 श्लोकों में तृतीय कंडिका नो अर्थ क्या है. तो बी पादनोत में क्या है, साहोवाच मैत्रेयी युन्नम इयं भगोः सर्वा पृथ्वी वित्तेन पूर्णा स्यात् स्यामहं तेनामृताहो इति सा स्यामहं तेनामृता आहो न इति नीतिहोवाच याज्ञवल्क्यः यथैव उपकरणवतां जीवितं तथैव ते जीवितं स्यात् अमृतत्वस्य नाशास्ते वित्तेन इति. साहोवाच मैत्रेयी मैत्रेयी जेने आ प्रकारे कहेवामां आव्युं હું હવે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાનો છું અને આ સંપત્તિ તારી અને કાત્યાયને વચ્ચે વહેંચી આપવાનો છું જે તમે બંને સુખેથી રહી શકો. આવું જ્યારે કહેવામાં આવ્યું સા મૈત્રી આવું જેને કહેવામાં એવી મૈત્રીએ કહ્યું હિન્દમયમ ભગોઃ સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત. हे भगवान मात्र आटली संपत्ति ज नहीं परंतु संपूर्ण पृथ्वी वित्तेन पूर्णा स्यात्. वित्त अर्थात धन धान्य थी संपूर्ण पृथ्वी जो आप मने आपो. श्याम नोहम तेन अमृता तेन अमृता श्याम तो शू अमृत बनीश अमर बनीश
આહો ન ઇતિ કે પછી નહીં બનો. તો એટલે એ પ્રકારે અહીંયા આ જે વાક્ય છે ને એ વાક્યનો વિભાગ કરવામાં આવે. નીતિ હોવા છે આજ્ઞા કે સ્પષ્ટ કહ્યું કે ના, તો અમૃત નહીં બની શકે. યથૈવ ઉપકરણવતામ જીવિતમ તથૈવ તે જીવિતમ સ્યાત. જેમ ઉપકરણવતામ ઘણા ઉપકરણ ધરાવનારા, સુખ સગવડના ઘણા સાધન ધરાવનારા, ઇન્દ્રિય ભોગના ઘણા સાધન ધરાવનારા લોકો જીવિત રહે એ પ્રકારે તારું જીવન થશે. અમૃતત્વ નાશાસ્તિ વિત્તેન ઇતિ. વિત્તથી ધન સંપત્તિથી અને એથી સિદ્ધ થનારા કર્મથી અમૃતત્વની મોક્ષની આશા રાખી શકાય. આ દ્વિતીય આ તો પ્રથમ કંડિકા ઉપસરણ, દ્વિતીય કંડિકા અર્થ આમ તો ત્રીજી કંડિકા છે. તૃતીય કંડિકાર્થમ પ્રપંચ છે. ત્રીજી કંડિકાનો હવે 22 શ્લોકમાં અર્થ વિસ્તાર કરે છે. એ મુક્તાદિ સંખ્યના સંસાર ભાર મંથરા. આવું જેને કહેવાય મૈત્રેયી, જે અત્યંત સંખિન્ન, અત્યંત ખિન્ન થઈ ગઈ હતી, આ સાંભળીને વધારે ખિન્ન થઈ. સંસાર ભાર મંથરા. સંસારાત ભારાત અત્યંતમ ઉદ્વિગ્ના મૈત્રેયી. આ સંસારના ભારથી થાકી તો ગઈ હતી. એમ કહેવામાં આવ્યું કે આ સંપત્તિ હવે તને આપીને જઉં છું, એનાથી સુખી થશે, ત્યારે વધારે ખિન્ન થઈ ગઈ. અપ્રાપ્ત અવસરા પૂર્વમ. અત્યાર સુધી આ વિષયમાં પોતાના પતિ સાથે વાત કરવાનો અવસર મળ્યો નહોતો. પૂર્વમ અલબ્ધ અવસરા આપી અવસરમ પ્રાપ્ય ઇદમ ઉવાચ. હવે પોતાને જે કહેવું છે એ કહેવાનો અવસર પ્રાપ્ત થયો, અને ત્યારે મૈત્રી આ પ્રકારે કહે છે. જો જે આદરણીય વ્યક્તિ હોય છે એની તમે એકદમ એની સાથે વાત ન કરી શકો. અરે પતિ છે તોય પણ, પત્ની છે ને બધો હક છે, છતાં પણ જ્યાં અવસર પ્રાપ્ત ન થાય, અત્યંત પૂજનીય વ્યક્તિ એને માને છે, અને માટે એની સાથે આ પ્રકારની વાત કરવાનો અવસર પ્રાપ્ત, ત્યારે જ વાત થાય, નહીં તો ન થાય. હવે અવસર પ્રાપ્ત થયો. હવે જ્યારે સંન્યાસની વાત થઈ, આ સંપત્તિ વહેંચવાની વાત થઈ, પોતાને પાછળ છોડી જવાની વાત થઈ, એ સંપત્તિથી સુખે જીવવાની વાત થઈ, ત્યારે હવે એને આ વિષયની વાત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ઇદમ ઉવાચ. અપ્રાપ્ત અવસરા પૂર્વમ સાહોવાચ પતિમ પ્રતિ. તો અવસર પ્રાપ્ય ઇદમ પતિમ પ્રતિ ઉવાચ. એને પતિ પ્રત્યે આ પ્રકારે કહ્યું. ઇદમ પદોક્ત મૈત્રેય વાક્યમ અભિનયતી. તો મૈત્રેય આ એટલે શું કહ્યું? મૈત્રીએ એ મૈત્રી જે વાક્ય બોલે ને એના શબ્દોમાં કંઈ બતાવે છે. એટલે વાક્યનું વર્ણન નથી કરતા, મૈત્રીના શબ્દો જાણે અહીંયા કહે છે. અભિનયથી ભગવાન ઇતિ દ્વાભ્યામ, 2 શ્લોકોમાં એ મૈત્રેયી જે કહ્યું એ અભિનયથી એ શબ્દોમાં જ કહે છે. ભગવાન વિત્તમિચ્છામિ મરણેન વિવર્જિતમ ત્વયા દત્તમ ન ચાન્યત્તુ લોકે મરણપ્રદમ. હે ભગવાન, ત્વયા દત્તમ વિત્તમ મરણેન વિવર્જિતમ વિત્તમ ઇચ્છામિ.
આપની પાસેથી મરણ રહિતનું વિત્ત છે એ હું ઈચ્છું છું. ન ચ અન્યત્તુ લોકે મરણપ્રદમ, બીજું કોઈ હોય તો બરોબર છે. આપની પાસે તો મરણ રહિતનું જે વિત્ત છે એ ઈચ્છું છું. દુનિયામાં બીજું તો વિત્ત છે જે મરણ આપનારું છે. તો વિત્તને મરણ પ્રદમ કહેવામાં આવે. મરણ પ્રદાન કરનાર જે બીજું વિત્ત છે ને એ હું ઈચ્છતી નથી. હું તો મરણ મુક્ત કરનાર વિત્ત આપની પાસેથી ઈચ્છું છું. અમૃતત્વ કરમ એ વિત્તમ ઈચ્છામિતિ. મરણને વિવર્જિતનો અર્થ કર્યો અમૃત કરમ, અમૃતત્વ કરમ. મરણથી રહિત ઈચ્છું છે એટલે કે અમૃતત્વની પ્રાપ્તિ કરાવનારું વિત્ત ઈચ્છું છું આપની પાસેથી. તો કહે છે આગળ, પૃથ્વી સકલા ચેચ્યા પૂર્ણ વિત્તેન મે મુને ત્વયા દત્તાત્ર તેનાહમ અમૃતાસ્યામ ન વેદિ તત વદ પશ્ચાદહમ તત્તઃ વિત્તમિચ્છામિ ધાર્મિક. પૃથ્વી સકલા ચેત સ્યાત પૂર્ણ વિત્તેન. પૃથ્વી પૂર્ણ વિત્તેન સ્યાત ચેત, આખી પૃથ્વી બધી વિત્તથી પૂર્ણ હોય. મી મુને ત્વયા દત્તા, આપની પાસેથી બધા વિત્તથી પૂર્ણ પૃથ્વી પ્રાપ્ત થાય. તેને અમૃતા શ્યામ નવાયતી તત્, એવા વિત્તથી હું અમૃત અમર બનીશ કે નહીં? તદ વદ એ કહો. એ સકલા પૃથ્વી વિત્તપૂર્ણા મદીયા સ્યાત. સમગ્ર પૃથ્વી વિત્તથી સંપૂર્ણ ભરેલી, ધનધાન્યથી સંપૂર્ણ પૃથ્વી મારી બને. તેન વિત્તેન અમૃત ભાવમ પ્રાપ્ત ભવેયમ નવાયથી. એને તો અમૃત ભાવને પ્રાપ્ત કરીશ કે નહીં પ્રાપ્ત કરું? એ જ કહેવાય. એટલે શ્યામ નહમ તેન અમૃતા આહો ન એથી. આ પ્રકારે પ્રશ્ન કર્યો કે અમૃતા બનીશ, અમર બનીશ કે નહીં? વદ પશ્ચાદહમ તત્તો વિત્તમિચ્છામિ ધાર્મિકા. इति अनयोः पक्षयोः एकम पक्षम अवधार्य. પણ આપ નક્કી કરો કે આ બધી સંપત્તિ મળ્યા પછી હું અમર બનીશ કે નહીં બનું, એનો નિર્ણય આપ કરો. અનયોઃ પક્ષયોઃ, આ બે પક્ષ છે. આ ધનથી અમર બનું કે ન બનું? એકમ પક્ષમ અવધારે, આપ પોતે એમાંના એક પક્ષનો નિર્ણય કરો. પશ્ચાદ અહમ તત્વ વિત્તમિચ્છામિ, ત્યાર પછી હે ધાર્મિકા, આપ તો ધાર્મિક છો, ધર્મને વળેલા છો, આપ મને છેતરવાના નથી. જે હશે તે આપ કહેવાના છે. તો પછી યોગ્યતામ આલોચ્ય વિત્તમ ગ્રહિષ્યામિ, પશ્ચાત તત્વ વિત્તમિચ્છામિ ધાર્મિકા. એ પ્રકારે આપ નિર્ણય કરીને કહો અને ત્યાર પછી હું આપની પાસેથી વિત્ત, બે પ્રકારના વિત્ત છે. હવે એક વિત્ત જેનાથી અમરતા પ્રાપ્ત થાય કે નહીં, ન થાય તો ભાઈ બીજું વિત્ત ઈચ્છીશ. મેં તો એણે કહી દીધું વિત્તમિચ્છામિ મરણેન વિવર્જિતું ત્વયા દત્તમ. હું તો આપની પાસેથી મરણ વિવર્જિત અર્થાત અમૃતત્વને પ્રાપ્ત કરનાર વિત્ત ઈચ્છું છું. હવે એક પક્ષ એ થયો કે આપ મને વિત્તથી પૂર્ણ પૃથ્વી પ્રદાન કરો તો એનાથી મને અમૃતત્વ મળશે કે નહીં મળે? એ આપના કયા ભાઈ નક્કી કરી કે કયા પ્રકારનું વિત્ત આપની પાસે માંગવું. તો નીતિ હોવા છે યાજ્ઞવલ્ક્ય,
નીતિ તદુત્તરમ. તો યાજ્ઞવલ્ક્ય ના પાડે છે કે છે ઇત્યુક્તે યાજ્ઞવલ્ક્યસ્તામ નેત્યાહ મુનિસત્તમઃ શરીરીકોત્ર વિત્તેન નશ્વરેણ વિનશ્વરઃ ભવેત પ્રત્યુત વિત્તેન મરણં પ્રાપ્નુયાત સદા. ઇતિ ઉક્તે ઇતિ મૈત્રેય ઉક્તે. આ પ્રકારે મૈત્રી વડે જ્યારે કહેવામાં આવ્યું યાજ્ઞવલ્ક્યને, ઉક્તે સતી સાતમી વ્યક્તિ છે. નહીં ત્યાં મુનિ સત્તમ, મુનિઓમાં શ્રેષ્ઠ છે. એમણે ના પાડી તો કે મુનિ દ્વિતીયમ પક્ષમ. બે પક્ષ હતા કે આ વિત્તથી હું અમર બનું કે ના બનું. તો બીજો પક્ષ એમણે પસંદ કર્યો. ના નહીં આકારકમેવ અવધારિતવાન. આપ નિર્ણય કરીને કહો કે આ વિત્તથી મને અમરતા મળે કે ન મળે એ નિર્ણય સાંભળ્યા પછી હું નક્કી કરીશ. તો એમણે મને નિર્ણય કર્યો ન એથી આકારકમ એવ, ન એ આકારનો એ પ્રકારનો જે વિવેક નિર્ણય છે એ મનમાં કર્યો. અવધારિતવાન ઇતિ ઇત્યુક્તે યાજ્ઞવલ્ક્યસ્તામ ન ઇત્યાહ મુનિસત્તમ. આમ કહેવાથી યાજ્ઞવલ્ક્ય ના. કેમ આમ કહો છો? આ વિત્તથી અમરતા પ્રાપ્ત ન થાય એને મળે શું કારણ છે? તો ઉપપાદયથી આજે ના પાડી ને પોતે ઉત્તર એને મેળવી યુક્તિ આપે છે. શરીર ઇત્યાદિના શરીરી કોત્ર વિત્તેન નશ્વરેણ અવિનશ્વર ભવેત ઇતિ. આ ભવેત છે ક્રિયાપદ ઉપરના વાક્ય સાથે જાય. નશ્વરેણ નાશશીલેન વિત્તેન કશરીરી અવિનશ્વર અમૃત ભવેત. એ મૈત્રેયી આ વિત્ત છે એ તો વિનશ્વર છે, નાશશીલ છે, નશ્વર છે. તો આ પ્રકારે આ નશ્વર સાધનથી અનશ્વર અવિનશ્વર મોક્ષ કેમ પ્રાપ્ત થઈ શકે? એટલે કહ્યું ને પરાચઃ કામા નવ્યંતી બાલા તે મૃત્યોયંતિ વિત્તસ્પાસમ. અથ નહીં અધ્રુવમ ધ્રુવેશ્વન પ્રાર્થયન ધ્રુવમ અધ્રુવેશ્વન પ્રાર્થયંતે. અધ્રુવેશુ ધ્રુવમ ન પ્રાર્થયંતે. વિવેકી લોકો છે એ ધ્રુવ વસ્તુનો અધ્રુવ પદાર્થમાંથી પ્રાર્થના કરતા નથી. પરાચઃ કામાન અનુયંતી બાલા. અપરિપક્વ બુદ્ધિના મનુષ્યો બહારના બાહ્ય કામનાના વિષયો છે એનું અનુસરણ કરે છે. તે મૃત્યોયંતિ વિતતસ્ય પાશમ, અને એ મૃત્યુને વિસ્તૃત પાશમાં ફસાય છે. અથ યંતિ વિતતસ્ય પાશમ ધ્રુવમધ્રુવેશ્વન પ્રાર્થયંતે. તો જે વિવેકી લોકો છે એ અધ્રુવ પદાર્થોમાંથી ધ્રુવની પ્રાર્થના કરતા નથી. એટલે કહે છે કે ભાઈ વિત્તેન કશરીરી અવિનશ્વર અમૃત ભવેત. આવા નશ્વર વિત્તથી એવો કોણ દેહી છે, મનુષ્ય છે, અમૃતત્વને પ્રાપ્ત કરે. એટલું જ નહીં, પ્રત્યુત વિત્તેન મરણમ પ્રાપ્નુયાત સદા. ઉલટો વિત્તથી તો મરણને પ્રાપ્ત થાય એવું કહેવામાં આવ્યું. વિત્તેન તત્સાધ્યેન કર્મણા છે. વિત્તનો અર્થ અહીંયા કર્મ પણ સમજી લેવાનો કે ધનથી અને ધનથી સાધ્ય કર્મથી તો મરણ એવો પ્રાપ્ત યાદ. એટલે સકામ કર્મથી, સકામ કર્મથી એટલે ધનથી એટલે કે ભોગથી
અને વિત્તથી સાધ્ય કર્મથી, સકામ કર્મથી તો માણસ વાસ્તવમાં મૃત્યુને પ્રાપ્ત થાય, અમરતાને પ્રાપ્ત ના થાય. તત્ર વિત્તસ્ય મૃત્યુભયપ્રદત્વમ લોકેપી અન્વય વ્યતિરેકાભ્યામ દર્શયતિ. તો કેવી રીતે વિત્તથી માણસ મૃત્યુને પ્રાપ્ત થાય? મૃત્યુભયપ્રદત્વમ, વિત્ત છે એને ધન છે, કેવી રીતે ધનવાન માણસને મૃત્યુનો ભય પ્રદાન કરનારું છે. ધનવાન માણસને નિશ્ચિંત બનાવનારું નથી, પરંતુ મૃત્યુથી સચિંત બનાવનારું છે. એ વાત કહેશે પછીના શ્લોકથી કહે છે. વિત્તવાન રાજતસ્તદ્વત ચોરેભ્યોપી ચ દુર્જના રાજાદિભ્યોપી સતતમ મૃત્યુમાપ્નોતિ દુઃખતઃ. ધીરામૃતત્વમ વિદિત્વા ધ્રુવ અદૃશ્ય અથ ધીરા અમૃતત્વમ વિદિત્વા ધ્રુવ અદૃશ્ય ન પ્રાર્થયન્તે. ધીરા વિવેકેન અમૃતત્વમ વિદિત્વા. તો વિત્તવાન જે ધનવાન માણસ છે એને તો રાજત તદ ચોરેભ્ય દુર્જનાત રાજાદિભ્ય. ટૂંકમાં સમ્રાટ હોય, ચોર હોય, દુર્જન હોય, રાજા વગેરે હોય, સતત મૃત્યુમાં આપને દુઃખ થાય, એને સતત આ ભય રહેલો હોય છે મારા ધન લઈ જવાનો. દુઃખતઃ, દુઃખ દ્વારા. વિત્ત હોવું ચિંતા જન્માવનારું છે. અને ક્યારેક પેલો સમ્રાટ આવે, ક્યારેક વળી ચોર આવે, ક્યારેક દુષ્ટજન આવે, ક્યારેક રાજા આવે ને લઈ જાય. આ બધા લોકો પૂછ્યા વગર લઈ જાય, ઝૂંટવીને લઈ જાય. એટલે આમાંનું કોઈ આવે તો આ માણસને સ્વતંત્રતા ન રહે, એટલે એને કોઈક રીતે સાચવીને છુપાવીને રાખવું પડે. સતત ચિંતા રહે આ લોકોથી, અને સતત દુઃખ રહે, ભયથી દુઃખ રહે. પછી કહે છે વિત્તવાન કોઈ લોકેસ્મિન નિશ્ચિંત કુત્રચિત વસેદ અભિ સ્વપ્ને તસ્યાસ્તિ ભયમ રાજાદિજમ મહત. વિત્તવાન કોઈ લોકેસ્મિન નિશ્ચિંત કુત્રચિત અસ્મિન લોકે. કોઈ વિત્તવાન નિશ્ચિંત કુત્રચિત વસેદ. આ દુનિયાની અંદર કયો ધનવાન માણસ છે જે ક્યાંય પણ કુત્રચિત ક્યાંય પણ નિશ્ચિંત રીતે રહી શકે? આ જગતનું ક્યાં સંભવિત છે? અભી સ્વપ્ને બી, ભાઈ દુનિયામાં જાગૃત અવસ્થામાં છોડો, આ માણસને સ્વપ્નમાં પણ શાંતિ ના હોય. તસ્યાસ્તિ ભયમ રાજાદિજમ મહત. રાજા વગેરે ધન ઝૂંટવી લેનાર લોકો જે છે, કારણ કે જરૂર પડે ને. જો દુશ્મનનું સૈન્ય આક્રમણ કરે એવા બધા સંજોગોમાં કે પછી દુષ્કાળ આવી કંઈ જરૂર પડે રાજાને ધનની, તો જાય ક્યાં? ધનવાનો એની પાસે જ જાય. આવી જરૂર પડે એટલે ક્યારે આવું થશે એની ખબર ના પડે ને. એટલે દિવસમાં તો સતત ચિંતા કરતો હોય, એ ચિંતા સ્વપ્નમાં પણ ચાલુ જ રહે. અભી સ્વપ્ને બી તસ્યાસ્તિ ભયમ રાજાદિજમ. રાજાઓમાંથી જન્મેલું ભય છે એ તો સ્વપ્નમાં પણ રહેવાનું. વ્યતિરેકમ દર્શે, એને કરતા વિરુદ્ધ બતાવે છે. નિર્ધનાનામ સદા દૈવમ અનુકૂલમ હિ જાયતે ધનિનામ પ્રતિકૂલમ તત પ્રાયશો ભવિ દૃશ્યતે. એને નિર્ધનાનામ સદા
દૈવમ અનુકૂળમી જાય તે. અને જે નિર્ધન છે ને એમને દૈવ છે, પ્રારબ્ધ છે, હંમેશા અનુકૂળ જ હોય છે. ધનિનામ પ્રતિકૂલમ તત્, આ પ્રારબ્ધ છે ધનવાન લોકોને પ્રતિકૂળ હોય છે. પ્રાયશો ભૂમિ દૃશ્યતે, સામાન્ય રીતે જગતમાં દેખાય છે કે આ પ્રારબ્ધ કે દૈવ કહો એ આ ધનવાનોને પ્રતિકૂળ હોય છે અને નિર્ધનોને અનુકૂળ હોય છે. કેમ? નિરોગત્વાદી પ્રયોજકત્વાદી ભાવ. પેલા બિચારા ચિંતામાં અડધા થઈ જાય, આમાં નિશ્ચિંતતાથી આનંદથી ઊંઘતો હોય. ધનવાનને કોઈ ચિંતા નહીં, લઈ જવાનું છે નહીં, કશું લઈ શું જાય. એટલે એ આરામથી ઊંઘતો હોય અને માટે એ નિરોગી હોય. અને પેલા બિચારાને ઊંઘ ના આવે, ચિંતિત હોય, માટે એ રોગિષ્ઠ હોય. અનુકૂળ તમે ધનિશું વ્યતિરેકેણ સ્ફુટે હતી. તો કેવી રીતે આ ધનવાનો માટે પ્રતિકૂળ હોય છે, તો કઈ રીતે નિર્ધન માટે અનુકૂળ હોય છે એ વિરોધથી બતાવે છે. યતોત્ર ધનિનો લોકે રોગિણ ક્ષુદ્વિવર્જિતા અલ્પાયશો હ્યતૃપ્તાશ્ચ ધનરાશૌ મહત્યપી. કારણ કે અત્ર લોકે ધનિન રોગિણ ક્ષુદ્વિવર્જિતા અલ્પાયુષો અતૃપ્તાશ્ચ મહત્યપી ધનરાશૌ દુષ્યંતે ઇતિ સંબંધ. એ પછી દુષ્યંતે બીજા શ્લોકમાં આવે છે. આ એક ક્રિયાપદ અહીં જોડવું જોઈએ. યત કારણ કે અત્ર લોકે આ દુનિયામાં ધનરાશો મહત્યપી ધનરાશો, ખૂબ બધી ધનરાશિ હોવા છતાં પણ ધનિન રોગિણ એ રોગિષ્ઠ હોય છે. શુદ્ધ વિરજી અને ભૂખ લાગતી નથી હોતી. અલ્પાયુષ્ય એમનું આયુષ્ય પણ અલ્પ હોય છે. અતૃપ્તા ક્યારેય સંતોષ હોતો નથી. ઘણી બધી ધનરાશિ છતાં પણ ધનવાન લોકો આ જગતમાં આવા દેખાય છે, જાણે છે. એના કરતાં પેલા ધન રહિત સારા, નિર્ધન સારા, કે એમને એ લોકોની ચિંતા નથી, માટે એમની સ્વાસ્થ્ય સારું હોય વગેરે વગેરે. એ બી કલ્પના જ છે. હવે એવું કંઈ નિયમ નથી કે નિર્ધનો સુખી હોય ને ફલાણ. ધનવાન દુઃખી જ હોય ને. આ તો આ વિષયમાં આ સંદર્ભમાં કહેવામાં આવે છે. ધનવાન થોડી ગુનો નથી કર્યો કે દુઃખિત થાય. નિર્ધન છે એટલે કે એનો સદભાગ્ય સુખી થાય એવું કશું નથી. બહુ નિર્ધન દુઃખી હોય છે બિચારા. પણ આ સંદર્ભમાં કારણ કે ધન જે છે એની નિંદા થઈ રહી છે. એ ધનની નિંદા કરવા ધનવાનની નિંદા થઈ રહી. ધન નિંદા કેમ કરવી? તો ધન મનુષ્ય માટે કયા પ્રકારના અનર્થો સર્જે છે એ દ્વારા ધનની નિંદા છે, ધનવાનની નિંદા દ્વારા. એટલે ધનવાન આવો જ હોય એવું કહેવાનું પ્રયોજન નથી, પણ ધન આ વસ્તુ કરતી હોય છે એમ. પછી કહે છે વિરોધિનશ્ચ સતતમ અંતઃપુત્રાદિભિર્જનૈઃ કેચિદ બહિશ્ચ દૃશ્યન્તે સ્વવિશ્વાનો યથા ભુવિ. સતતમ અંતઃ પુત્રાદિભિ જનૈઃ વિરોધિનશ્ચ. મોટે ભાગે ધનવાન લોકોને અંદર તો પોતાના સંતાનો વગેરે સાથે પણ સંઘર્ષ થતો હોય છે. અંદર અંત પ્રચ્છન્નમ, બહાર ના પડે, પ્રચ્છન્ન છુપાયેલું. પુત્રાદિભિ વિરોધિનશ્ચ કેચિદ ધનિનો દૃશ્યન્તે. કેટલાક ધનવાન લોકો પોતાના સંતાનો સાથે પણ અંદરનો વિરોધ ચાલતો હોય એ પ્રકાર દેખાય છે. આજના જમાનાની વાત ના થઈ રહી હોય. કેચિત બહિષ્ઠ દુષ્ટ, કેટલાક તો બહાર દેખાય છે વિરોધવાળા.
ખુલ્લો વિરોધ કરતા, ખુલ્લી લડાઈ કોર્ટમાં જતા હોય છે અને જેમ તેમ આક્ષેપ કરતા હોય છે. કેવો આક્ષેપ કરે? સ્વભિ શ્વાનો યથાભવિ કેચિદ બહિસ્ફુટમપી વિરોધીને દુષ્યંતે. કેટલાક તો બહાર ખુલ્લે ચોક વિરોધી દેખાય છે. કેવું? સ્વભિ સ્વવત વિરોધ, અને એ કૂતરા એકબીજા ભસતા હોય અને એ પ્રકારે વિરોધ કરતા હોય જાહેરની અંદર, એવા પણ દેખાય છે. એટલે પુત્રાદભિષને ભાજામ ભીતિ સર્વત્રીષા ભીતા રીતિ, એમ એવું કહ્યું. પુત્રાને ધન ભાજ એટલે એ જમાનાની વાત છે કે ધનવાન લોકોને પોતાના પુત્રથી પણ ભય હોય છે. ટૂંકમાં ધન છે એને અનેક પ્રકારનો સંશય જન્માવે, એટલી આસક્તિ હોય છે ધન માટે, અને માટે પોતે ધનને કોઈ રીતે એને છોડવા નથી માગતો હતો, અને એને એટલા માટે સંશયને કારણે ચારે બાજુ એવું જ લાગે આ મારા ધન પર જ નજર કરી રહ્યો છે, આ કેમ આવે મારી પાસે, કેમ અહીંયા મારી સેવા કરે છે, કેમ એને આ પ્રકારે હંમેશા સંશય જ રહે. તેથી પેલો કરે કે ના કરે તો એને એવું જ દેખાય, અને આ રીતે ઘણો સંઘર્ષ જન્મે અંદર અને બહાર. પછી કહે છે ચિત્તે વ્યાકુલતા તેષામ કર્તવ્યાસક્ત ચેતસામ વર્તતે નૈવ ગચ્છન્તિ યથા તે સુખમન્વપી. તે ચિત્તે વ્યાકુલતા તેષામ કર્તવ્યાસક્ત ચેતસામ ચિત્તે વ્યાકુલતા વર્તતે. તેષામ કર્તવ્ય આસક્ત ચેતસામ. કર્તવ્ય છે લૌકિકમ ધાર્મિકમ વા ભવેદ. કર્તવ્ય ફરજ લૌકિક ફરજો હોય જે પોતે ઊભી કરેલી હોય, એટલે વેપાર ધંધા કરતા હોય એટલે ઘણું કરવું જ પડે તમારે. એ સિવાય આપણી જે બીજી ફરજો હોય જે શાસ્ત્ર દ્વારા પણ નિયત થયેલી હોય. કર્તવ્યાસક્ત ચેતસામ ઇદમ કર્તવ્યમ ઇદમ ન કર્તવ્યથી ચિંતયા. આવી રીતે વેપાર કરવાનો હોય અને ઘણા બધા ધન જ્યારે છે એ એની અનિશ્ચિતતા હોય ત્યારે આ કરવું કે ન કરવું, અહીંયા રોકવા ન રોકવા, આ ધંધો કરવો ન કરવો, અને ધીરવા ન ધીરવા, સતત વેપારમાં તો આ નિર્ણય લેવાના જ હોય. અને એ નિર્ણયમાં ભૂલ પડે તો ઘણું બધું નુકસાન થવાની બધી સંભાવના હોય પાછી. એટલે ઇદમ કર્તવ્ય ઇદમ ન કર્તવ્ય, આ કરવું જોઈએ ન કરવું જોઈએ એથી ચિંતયા તથા વ્યાકુળતા વર્તતે. આ પ્રકારની ચિંતાને કારણે ધનવાનનું મન સદા વ્યાકુળ જ હોય. તથા વ્યાકુળ વર્તે યથા અણુ સર્વ સુખમ ન ગચ્છે ઇત્યર્થ. એવા પ્રકારની વ્યાકુળતા ચિત્ત તમારે કે એમને ક્ષણભરનું પણ સુખ ના મળે, કે ક્ષણિક સુખ પણ ના મળે. આગળ કહે છે નૈતૈ કુર્વન્તિ સતતમ સાધવ સ્નેહમદ્ભુતમ ધનહીનૈર્યથા શોચ્યૈ નિત્યં શિક્ષામ દેહિભિઃ. સાધવ એતૈ અદ્ભુતમ સ્નેહમ નૈવ કુર્વન્તિ. સાધુઓ પણ મહાત્માઓ પણ આવા ધર્માન લોકો સાથે એવો સ્નેહ કરતા નથી. સાધવો યથા ધનહીનૈ યથા શોચ્યૈ નિત્યમ ક્ષુત્ક્ષામ દેહિભિઃ. બિચારા ગરીબો હોય, શોક કરવા યોગ્ય હોય, દયનીય હોય, ક્ષુત્ક્ષામ દેહિભિઃ એટલે ભૂખને કારણે જેનો દેહ બિચારાનો શોષાઈ ગયો હોય, એવા દયનીય એવા દુઃખી જનો છે એમના પ્રત્યે સાધુ ઘણો સ્નેહ કરતા હોય છે, આમના પ્રત્યે નહીં. હવે એવું કંઈ ના હોવું જોઈએ કે ભાઈ ધનવાન છે મારે સ્નેહ નથી, એવું નથી.
પણ એમ કહેવાય કે ધનવાનનો સંબંધ સામાન્ય રીતે કોઈને કોઈ પ્રકારની ગણતરીથી થતો હોય. સાધુઓ સાથે સંબંધ બાંધે તો કે ગણતરી હોય કે આ કરવાથી શું પ્રાપ્ત થાય, આવું જુએ. એટલે આવી જાતની જે ગણતરી હોય અને બહારથી દંભ હોય ત્યાં સાચો પ્રેમ પ્રાપ્ત ન થાય. ભલે ગમે તેવું વર્તન હોય, પણ જો કે આ દંભ રહેલો છે તો પછી સાધુ એમને પેલા લોકોમાં દંભ ના હોય, જેવા હોય તેવા જ દેખાય. એ દીન છે, હીન છે, ગરીબ છે, દુઃખી છે, જરૂરિયાતવાળા છે, કહે ખરા તોય પણ કારણ કે પ્રામાણિક હોય. અને માટે ત્યાં જ્યાં પ્રામાણિકતા નથી ત્યાં આપોઆપ સ્નેહ જન્મતો નથી. જ્યાં દંભ છે ત્યાં સ્નેહ ન જન્મે. એટલે બધા ધનિકો આવા જેવો નિયમ નથી, બધા નિર્ધન પેલા એવો કંઈ નિયમ છતાં પણ સામાન્યતા હોય. અને તેથી આ સાધુઓ પણ ધનિકોને એવો વાસ્તવમાં એવો નિર્મળ પ્રેમ કરતા નથી, ઉત્તમ પ્રેમ કરતા નથી. શોચ્ય અનુગ્રાહી ક્ષુધયા કૃષત્વાત. જોયું કે આ બિચારા ભૂખે મરે છે અને તેથી અનુગ્રાહી, અનુગ્રહ કરવા યોગ્ય છે એવા પર સાધુઓનો અનુગ્રહ હોય છે. પછી આગળ કહે છે એટલે આ ધનની નિંદા થઈ રહી છે. ધનવાનો નિંદા દ્વારા ધનની નિંદા થઈ રહી છે એ જાણવાનું. અને ધનની નિંદા દ્વારા ધનની પ્રાપ્ત જે અર્થકામ છે એની નિંદા થઈ રહી છે. અર્થાત આ સંસારની નિંદા થઈ રહી છે. ધર્મ એટલે કે સ્વર્ગ, અર્થકામ આ બધું ધનથી પ્રાપ્ત થાય એની નિંદા થઈ રહી છે. ધનમત્તા પ્રકુર્વન્તે પાપાનિ વિવિધાનિ દરિદ્રા સર્વતો ભીતાઃ નૈવ કુર્વન્તિ કિંચન. તો બીજી પાઠનો સાધુનામ કૃપાપાત્રતા પાપહીનતા નિમિત્તાયથી દર્શયતી. કેમ સાધુઓ નિર્ધન પર કૃપા કરતા હોય છે અને ધનવાન પર ન કરતા હોય? એ ધનવાનપણું નિર્ધનપણું એના માટે કારણભૂત નથી. પાપહીનતા એટલે પાપહીનતા, સરળતા હોય, નિષ્કપટતા હોય એટલે પાપ એ કારણ છે કૃપાનું. પેલા બધા જટિલ હોય, દંભી હોય, બહારથી કંઈક હોય, અંદરથી કંઈક હોય, કારણ ઘણી બધી ગણતરી કરવાની હોય, એટલા માટે એમને સાચો પ્રેમ ના હોય. સાધુના કૃપાપાત્રતા પાપહીનતા નિમિત્ત. સાધુઓની કૃપા પ્રાપ્ત થવું, એ કૃપા પાત્ર થવું એ શેને કારણે છે? તો કે પાપહીનતા, પાપ વગરના હોવું, નિષ્પાપ હોવું એના માટેનું કારણ છે. એટલે ધનમત તો કેમ આ ધનવાન છે એ બધા પાપનો સંચય કરે છે કઈ રીતે? તો કહે છે ધનમત્તા પ્રકુર્વંતી પાપાની વિધાની. ધનમત્તા, આ ધનને કારણે એક મદ ઉત્પન્ન થતો હોય છે. જેને કારણે થાય, સત્તા હોય, ધન હોય, પ્રતિષ્ઠા હોય, માણસ હું કંઈક છું ઘમંડ ધરાવનારો હોય ત્યારે માણસ પછી આ દૃપ્તો ધર્મમ અતિક્રમતી. આ દૃપ્ત છે, ઘમંડી છે, એ ધર્મનું અતિક્રમણ કરે. જુએ કે આ ખોડ તોય કરે, કારણ કે એવા મને શું છે, એટલે પોતાના વિશે એવો મોટો વહેમ હોય કે પછી દેખાઈ આવે કે આ ખોટું છે તો પણ કરતા સંકોચ ન થાય. ધનમત્તા વિધાની પાપાની પ્રકુર્વંતી. એટલા માટે સાધુઓને પ્રેમ નથી, પાપને કારણે, ધનને કારણે નથી હોય. દરિદ્રાહ સર્વતો ભીતા નૈવ કુર્વન્તિ કિંચન. પેલો દરિદ્ર બિચારો ભયભીત હોય ચારે મળે, એ કશું પાપ કરે નહીં. અને એ રીતે એને કહ્યું એટલે આવો કોઈ નિયમ નથી. પણ આ તો ધનવાનની નિર્ધન સાથે તુલના કરે છે. અને આ પ્રકારે ધનવાનની નિંદા કરવા માટેના અહીંયા કારણો કહે છે.
એ નિર્ધન એવા જ હોય ને ધનવાન આવા જ હોય એવું નહીં, આવું દેવા જોવામાં આવે છે એવું કહેવાય. તઈ કહે છે અવજાનંતિ ધનિન દેવાન રાજ્ઞો ગુરુનપી અતિથીન બ્રાહ્મણાં તદ્વત વેદ વેદાંગ પારગાન મનુજાન બુદ્ધિ સંપન્નાન અગાધાન જલધીનિવ. ધનિન દેવાન રાજ્ઞ ગુરુનપી અતિથીન બ્રાહ્મણ અવજાનંતી. અવજાનંતી અવજ્ઞા કરનારા છે, અપમાન કરનારા છે. ધનિન કોને? દેવતાઓની, રાજાઓની, ગુરુઓની, અતિથિઓની. વેદ વેદાંગ પારગાન બ્રાહ્મણ, વેદ વેદાંગ પારગ બ્રાહ્મણ હોય ભલનું અપમાન કરી નાખે. મનુજાન બુદ્ધિ સંપન્નાન, ખૂબ બુદ્ધિ સંપન્ન મનુષ્ય હોય. અગાધાન જલધીન, અગાધ સમુદ્ર જેવી વિદ્યા ધરાવનારા હોય, બુદ્ધિ ધરાવનારા હોય એવા મનુષ્ય બધા જ અત્યંત આદરણીય છે. ટૂંકમાં આ બધાને શાસ્ત્રમાં અને સમાજમાં શિષ્ટાચાર અત્યંત આદરણીય ગણવામાં આવે છે. એ બધાની ગમે ત્યારે આ બધાનું અપમાન કરી નાખે. તથા ધનિન દેવાદીન વેદપારગ બ્રાહ્મણાંતાન અવજાનંતી. આ બધાની અવજ્ઞા કરે, અપમાન કરે. તથા સમુદ્રવદ ગંભીરાન બ્રહ્મ વિદુષ મનુષ્યાને અવજાનંતી. અને બ્રહ્મજ્ઞાનીઓ હોય, સમુદ્ર સમાન અગાધ જ્ઞાન ધરાવનાર હોય, એમનું અપમાન કરી નાખે. કે પેલો મદ આવે એટલે એને વાસ્તવિકતા જણાય જ નહીં, એ પોતાની દુનિયામાં હોય. અંતેથી આ બધી આ વાસ્તવમાં પૂજનીયતા છે કે પૂજનીય છે, આદરણીય છે એવું એને દેખાય જ નહીં. સામાન્ય માણસ જ દેખાય. અને તેથી એનું વર્તન જો અને પછી એવી અપેક્ષા હોય કે કેમ વર્તન કરવું જોઈએ, કેમ મારું સન્માન મારે એનું સન્માન કરીએ, એણે મારું સન્માન કરવું જોઈએ. એમાં જો જરાક ચૂક્યો તો તરત પિત્તો ગયો જ છે ને. આ પ્રકારે ઘણા બધા પાપનો સંચય આ લોકો કરતા હોય છે. એટલા માટે એ સાધુઓના સ્નેહને પાત્ર હોતા નથી એવું કહેવાનું અહીંયા કે પ્રયોજન છે. દુઃખાન્યપી બહુન્યેતે ગચ્છન્તિ વિરતમ જનાઃ પક્ષદ્વયેપી મૈત્રેયી ભૂતોપદ્રવકારકાઃ. દુઃખાની બહૂની એતે ગચ્છન્તિ એતે જનાઃ અવિરતમ બહૂની અપી દુઃખાની ગચ્છન્તિ. સતત આ લોકો અનેક પ્રકારના દુઃખને પ્રાપ્ત કરે છે. તથા એતે ધનિનઃ જનાઃ બહૂની દુઃખાની અપી ગચ્છન્તિ. બિચારાઓ એટલે આવી રીતે, કારણ કે આવું વર્તન તમે કરો એટલે એ વર્તન પાછું કોઈક ને કોઈ રીતે તમારી સમક્ષ કરવામાં આવે. એ પેલા પાછળથી કરે, પાછળથી પગ ખેંચે. ટૂંકમાં કંઈક ને કંઈક બદલો મળી જાય. તમે જે અપમાન કર્યું હોય, તમે દુઃખ પહોંચાડ્યું હોય, એ કોઈક રીતે વળી પાછું તમને આવે છે તમારી સમક્ષ. તે રીતે બિચારા બહુ દુઃખી થાય. પક્ષદ્વયે મૈત્રી ભૂતોપદ્રવકારકાઃ. કીધું પક્ષદ્વય પેલી શું? સ્વપક્ષે પરપક્ષે વર્તમાના ભૂતાના. એ લોકો પરપક્ષે એટલે એમના વિરોધી, એમનો ઉપદ્રવ કરનાર પોતાના લોકોનો ઉપદ્રવ કરે. સ્વપક્ષે પોતાના વિરોધીઓ એને જાણે કે ઉપદ્રવ કરે આ લોકો. પણ પોતાની સેવા કરનારા એનો ઉપદ્રવ કરે. એને વારંવાર ગુસ્સે થઈ જાય, એને વારંવાર અપમાન કરે, એ પણ એમને ઉપદ્રવ કરે. પેલાનો તો કરે જ જાણે, કારણ કે એ તો એનો વિરોધી છે. પણ જે એના આજ્ઞાંકિત હોય
એને જાત જાતના દોષ દેખાયા કરે અને જાત જાત એ રીતે સતાવ્યા કરે. એટલે આ પરપક્ષ અને સ્વપક્ષ બંનેમાં ઉપદ્રવ કરનારા છે. તદુક્તમ ગીતા સ્વમાં, ગીતાનો અહીંયા શ્લોક ઉદ્ધૃત કરવામાં આવ્યો. કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમ અચેતસ મામ ચૈવાંત શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચય. એટલે કેવી રીતે પોતે પોતાનાને આવી રીતે, ચાલો પોતાના માણસો પણ પોતાના શરીરને પણ આવી રીતે પીડનારા છે. કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમ અચેતસ. આવા અવિવેકી લોકો પોતાના દેહમાં રહેલા પંચભૂત છે એનાથી બને એ બધાને કે શરીરને પીડા આપે, એટલા પંચભૂતને પીડા આપે અને મને પીડા આપે ભગવાન કે મામ ચૈવાંત શરીર. આ શરીરને પીડા આપે એટલે પંચમહાભૂતના બનેલા શરીરને પીડા આપે અને એ દેહ વળેલા મને પીડા આપે એટલે પોતાનાને નહીં પીડા આપે, બીજાની તો વાત જવા જ દો. હવે આસુર નિશ્ચયાંતાન વિદ્ધિ. આસુરી નિશ્ચય કરતા હોય હું આમ જ કરીશ, ઊભો જઈશ, એક પગ હાથ ઊંચો કરીને એક પગ ઊંચો રાખીને આટલા વખત નહીં ખાવ એમ કરી કરીને આવી હઠથી હવે કેટલા હઠીલા લોકો હોય છે હઠયોગીઓ, એ બહુ જુલમ કરતા હોય, પોતાની જાત પર પણ જુલમ કરતા હોય. કર્ષેન્દ્ર ક્લેશેન્દ્ર ઇત્યાદિકમ ધની દુઃખમ પ્રાપ્નુયા નિર્ધનો ન તત શક્ય ભાવેન મૈત્રેયી ધનિનો નિર્ધનો વરહ. ઇત્યાદિકમ દુઃખમ ધની પ્રાપ્નુયાત. આ પ્રકારનું દુઃખ ધનવાન પ્રાપ્ત કરે. નિર્ધનો તત, એ નિર્ધન આવું દુઃખ પ્રાપ્ત નથી કરતો. કેમ? શક્તિ અભાવે એનામાં કોઈ પીડવાની એ કરવાની શક્તિ નથી, એના માટે એ આવું દુઃખ પ્રાપ્ત નથી કરતો. એટલે દુઃખના અનેક પ્રકારોમાં આવો પ્રકાર જે ધનવાન પ્રાપ્ત કરે છે એ નિર્ધન નથી પ્રાપ્ત કરતો. મૈત્રી ધનિન નિર્ધનો વરહ. ધનવાન કરતા નિર્ધન જે છે એ સારો ચડિયાતો છે. કેમ? સામર્થ્ય એટલે શક્તિ અભાવે પર દુઃખ જન્માનું સામર્થ્ય અભાવ. બીજા લોકોને દુઃખ જન્માવાનું સામર્થ્ય બિચારા નિર્ધન પાસે નથી, અને માટે એવું કરવાથી દુઃખ થાય એવું દુઃખ એને પ્રાપ્ત થતું નથી. માટે નિર્ધનો ધનિન સકાશાત વરાય. ધનવાન કરતા નિર્ધન વધારે સારો. એટલે કહે છે ધનિનામ જીવિતમ યાદૃક તાદૃગેવ તવાપિ ચ ધનલાભાદ્ય મૈત્રેયી ભવિષ્યતિ ન સંશયઃ. ધનિનામ જીવિતમ યાદૃક તાદૃગેવ તવાપિ ધનલાભાદ્ય મૈત્રેયી ભવિષ્યતિ ન સંશયઃ. હે મૈત્રેયી, જેમ ધનમ લપ્સ્યસી તથા યાદૃશમ પ્રકૃષ્ટોપકરણશાલી ધનિનામ જીવનમ સ્યાત. તો તું હે મૈત્રેયી આ રીતે ધન લાભા તને લાભ થશે ધનનો, તો ધનિનામ યાદૃક જીવિતમ એવું ધનવાન લોકોનું જીવન હોય, સુખ સગવડવાળું હોય, પ્રકૃષ્ટ ઉપકરણશાલી ખૂબ સગવડવાળું જીવન હોય. એ તો ખરું. સુખ જુદી વસ્તુ છે, સગવડ જુદી વસ્તુ. ધનવાનની બધાય માટે, કે ધનવાન નથી પણ સુખ અને સગવડ જુદી વસ્તુ હોય. એ ધનથી સગવડ બધી પ્રાપ્ત થાય. સુખ તો પોતે પ્રાપ્ત કરવાનું હોય છે અને દુઃખ પોતે પોતાને પહોંચાડતો હોય છે. પણ ધન હોય તો સંભાવના વધારે છે કે માણસ પોતાનું દુઃખ ઉત્પન્ન કરે, ન હોય તો એ સંભાવના ઓછી છે. અને માટે એ રીતે જોઈએ તો ધનવાન કરતાં નિર્ધન સારો. તેથી કહે છે વિત્તાસક્તેષુ પતિષુ
चलचित्तेषु सर्वदा अमृतत्वस्य नैवाशा यथा तेऽपि तथैव सा। વિત્તાસક્તેષુ પતિષુ એટલે ધનસ્ય પતિષુ. વિત્તાસક્ત પતિ એટલે ધનનો પતિ સમજવાનો અહીંયા. એટલે ધનસ્ય પતિષુ ધનસ્ય સ્વામીષુ. તો વિત્તમાં આસક્ત હોય એવો ધનવાન માણસ હોય. ચલચિત્તેષુ સર્વદા. અને ધનમાં આસક્તિને કારણે એનું ચિત્ત હંમેશા ચંચળ રહેવાનું. ધન ચંચળ વસ્તુ છે ને. હમણાં હોય લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા. એ લક્ષ્મી હંમેશા જળના પેલા તરંગ સમાન ચંચળ છે, એટલે અનિશ્ચિત છે ને. અને તેથી શું થશે કે અમારે એનું ચિત્તમાં પણ ક્યારેય આવી રીતે સ્થિરતા ન હોય. તો ચલચિત્તેષુ સર્વદા વિત્તાસક્તેષુ ધનપતિષુ આસક્ત્યા ચલચિત્તેષુ. એટલે ધનવાનનું ચિત્ત આવી ચંચળ નિયમ નથી. ક્યારે હોય તો આસક્ત્યા. ટૂંકમાં ધનની આસક્તિને કારણે બધાને આસક્તિ પેલા ધન નથી માટે એને ધનની આસક્તિની થતી ચિંતા નથી. અને આને ધન છે માટે આસક્તિ પણ છે. ધન હોય આસક્તિ ન હોય તો પણ આસક્તિ ચિંતા જન્માવનારી છે. અને ધન હોય એટલે આસક્તિ હોય માની લીધું. ધનસ્ય સ્વામીષુ તદાસક્ત્યા ચલચિત્તેષુ. એટલે બિચારા ચંચળ ચિત્ત હોય, વ્યાકુળ ચિત્ત હોય, એવા હોવાને કારણે અમૃતત્વ સ્વસનીય. તો એવા ચિત્તમાં અમૃતત્વ મોક્ષ કેમ પ્રાપ્ત થાય? મોક્ષ પ્રાપ્ત શમ દમ જોઈએ, મનની શાંતિ જોઈએ. આ ધન છે બધી રીતે મનની અશાંતિ પ્રદાન કરનારું છે. ધન છે ને આસક્તિ છે, એ આસક્તિ જ અશાંતિ પ્રદાન કરે. ધનના પરિણામે જેવું થતું હોય છે. અને ઘણી વાર આવો મદ આવતો હોય, ઘમંડ આવતો હોય, એને કારણે પણ ઘણું પ્રાપ્ત કરવામાં આવે. તદુપરાંત ધન બહુ ચિંતા કરાવનારું છે. કેમ મેળવવું, કેમ ન મેળવવું, સારા ખોટા રસ્તા એના માટે અનુસરવામાં આવે. એટલે બધી રીતે આ વસ્તુ પાપ કરનારી, દુઃખ કરનારી છે. અમૃતત્વ એટલે મનની જે પ્રકારની સ્થિતિ જોઈએ અમૃતત્વ માટે, મોક્ષ માટે, એ વિશે ક્યારેય ધનથી કે કર્મથી પ્રાપ્ત ન કરી શકાય. અમૃતત્વ સેના નૈવ આશા યથા તેભિ તથૈવ સા. માટે ધનસક્તાયા અમૃતત્વ આશા ન ભવિષ્યતિ. તું પણ જે હોય તે કરું, તું પણ આ પ્રકારે ધનવાન બનીશ. અને તો એની આસક્તિ હશે તો કોઈ રીતે મોક્ષની આશા તને પણ નથી. અમૃતત્વ સનાશાસ્તિ વિત્તેન. વિત્તથી અમૃતત્વની આશા નથી. એ કહી દીધું. આગળ જોઈશું હવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે. પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.